એ જીવ ભૂલથી સંસારની સાથે પોતાનો સંબંધ માની લે છે. આત્મા છે ને એ એવું માની લે કે આ શરીર મારું છે અને આ સંસારની બધી વસ્તુ મારી છે. એની હારે સંબંધ જોડી લે અને એક વખત એની હારે જોડી લીધું ને પછી આઘું થાય એટલે તકલીફ થાય. ત્યારે તે પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિને સંસારમાં ખોડવા લાગે છે. પછી એ મારો લાગે એટલે પ્રીતિ વધે, પછી એમાંથી તૃપ્તિ ગોતે અને એમાંથી સંતુષ્ટિ ગોતે. હકીકતમાં થતું જ નથી, કારણ કે પછી એ આપણા જ હોય ને આપણને લાતો મારે. હા, અને ખાસ ધ્યાન રાખવાનું, પારકા લાત મારે ને એ ઓછું વાગે, એ આકરું ઓછું લાગે, પણ પોતાના મારે ને પેલો લોખંડની દુકાન ને પડે અને સોનીની દુકાન બે બાજુ બાજુમાં હતી, એટલે લોખંડનો ટુકડો ઉડીને સોનીની દુકાનમાં ગયો એટલે સોનું એને ઠપકો દેવા માંડ્યું. રાયડું છે ને પાડશો, ખબર નહીં પડતી કે અરે કે કાપે છે, અમને કાપે છે, અમે તો નથી રાયડું પાડતા, સોનું એમ શિખામણ દે છે, તું રાયડું પાડશો. એટલે ઓલા લોખંડે એવું કીધું સોનાને કે તને ખબર નથી, તો કે તને કાપવા વાળા અમાર વાળા છે, એટલે તમે શેની રાયડું પાડો? પણ અમને તો અમારા ને અમારા કાપે છે એની રાયડું છે. લોખંડ ને લોખંડ જ કાપે. આજે આ કુટુંબોની અંદર પોતાના કાપવા બેઠા છે ને, એ કોઈ દી હખે રે નહીં, કોઈને રેવા દે નહીં. અમુક ને હોય આદત હોય, અને એટલે જ કીધું છે કે અભાવ ક્યારે પેદા થાય? જયારે એના સ્વભાવમાં ખામી હોય ત્યારે. સ્વભાવ બે શબ્દમાંથી બનેલો છે. સ્વ એટલે આત્મા, અને આત્માનો ભાવ કેવો છે એના ઉપરથી સ્વભાવ નહીં.